જય દ્વારકાધીશના નાદ સાથે એમ કહેવાય કે ભાઈ કેમ ચાલુ થઈ ગયા છે ને ભાઈ આપણે રસોડામાં આવ્યા છીએ ને મારી સાથે વાત કરી કે મારી કેમ છે જય દ્વારકાધીશ કેટલા માણસોનું રસોડું છે ને કેટલા બૈરાવ અત્યારે તમે રસોઈ બનાવો છો અહીંયા જો તમારા નજર અમે બેઠા એ બધા બૈરા અને રોજ 24 કલાક અહીંયા જોઈએ અમે 4 દિવસથી 4 દિવસથી 24 કલાક સુધી અહીંયા તમે રસોઈ બનાવો છો અંદાજિત કેટલા બૈરાવ છે 100-150 જેટલા બૈરા અત્યારે લાગે છે હા અત્યારે એટલા બૈરા હે તમારા સામે બપોરે ને રાતના 2 ટાઈમ સવારથી સાંજ સુધી હાજર દે રાતે 1-1:30-2 વાગી જાય રોજ મિત્રો ભાઈ તમે જોઈ શકો છો અત્યારે ભાઈ લાઈવ રસોડું તમને અત્યારે દેખાઈ રહ્યા છે ને ભાઈ જો અત્યારે ખીચડી બને છે શાક બને છે બીજું આ તમે જો આવતા રહ્યો તમે અહીંયા તમને બતાવી દઉં કે ભાઈ રોટલા બને છે રોટલીઓ બને છે ને ભાઈ દેશી ચૂલામાં જો અત્યારે ભાઈ તમને અત્યારે લાઈવ બતાવી દઉં કે ભાઈ જો અત્યારે રોટલા બને છે ગરમા ગરમ અને ભાઈ સહેલું નથી આ બધી વસ્તુ કરવી અઘરી છે બરાબર લાગતું હોય કે ભાઈ વસ્તુ સહેલી છે તો એ ભાઈ ખરેખર ક્યાંક ને ક્યાંક આ ભોગ દેવો પડે છે સેવા કઈ સહેલી વસ્તુ નથી અત્યારે જો ગરમા ગરમ કટલેસ બને છે વડા બને છે કાકા કેટલા વર્ષથી આપણે આવી સેવા કરીએ છીએ આપણે આ 17 વર્ષ થયા 17 વર્ષ થયા પેલા પાણીને ખર્ચાઓ ભરીને જતા બરાબર બોટલીથી પછી એમાંથી ધીરે ધીરે ગાંઠિયા ચા ગાંઠિયા પછી નાસ્તો પછી અહીંયા ગાડા બાંધી અહીંયા જમણવાર કરીએ પછી શાક રોટલા ચાલુ કર્યા ખીચડી કઢી સાદું બધું જમવાનું આપણેથી જે બને એ સેવા કરીએ પછી આ કેપ હમણાં હાલે આજે 17 વર્ષ થઈ ગયા 17 વર્ષ હતા હમણાં 24 કલાક ચાલુ છે કેપ કાયમની માટે હોળી માથે તમારા ગ્રુપનો સપોર્ટ કેવો છે આ બધા ભાઈ લોકો છે આ બેનું છે અત્યારે સેવા આપે છે અત્યારે બધાને સપોર્ટ થી આ બધું હાલ્યું જાય આપણો કોઈનો સપોર્ટ બધાને સહારો હોય તો હાલે ને એકથી કઈ ના થાય બાકી દ્વારકા વાળો બધાને બુદ્ધિ આપે અહીંયા હજારો માણસો નીકળે ચા પાણી નાસ્તો ચાલુ હોય અમારેથી બને સેવા કરીએ બાકી દ્વારકા વાળો કરવા દે તો કરીએ દ્વારકા વાળો ભાઈ કરીને નાની પડે દ્વારકા વાળો તમારા સપોર્ટમાં છે દ્વારકા વાળો હજી તમને જાજુ દે ભાઈ જય દ્વારકાધીશ.